તે જોઈએ નેપાળમાં હિંસા અંગે પીએમ મોદીએ દુઃખ જતાવ્યું। નેપાળી ભાષામાં પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી નેપાળમાં શાંતિ જાળવવા પીએમ મોદીએ અપીલ કરી છે। નેપાળમાં સ્થિરતા, શાંતિ અને સમૃદ્ધિ આપણા માટે જરૂરી, લોકોના જીવ જવાથી દુઃખી છું તેમ પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરી છે। નેપાળની હિંસાને પીએમ મોદીએ ગણાવી હૃદય વિદારક, તો કેટલા યુવાનોનો જીવ ગયો એ વાતને લઈને દુઃખી છું। નેપાળના ભાઈ બહેનોને શાંતિ જાળવવા અપીલ કરું છું તેમ પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરી છે। તો નેપાળમાં હિંસાનું તાંડવ ચરમસીમા પર છે। પીએમ કેપી શર્મા ઓલીના રાજીનામા બાદ અંધાધૂંધી યથાવત છે। પ્રદર્શનકારીઓ સુપ્રીમ કોર્ટની ઘણી મહત્વની ફાઇલોને સળગાવી દીધી છે। તો નેપાળની કાસ્કી જિલ્લાની જેલમાંથી 900 કેદીઓ પણ ભાગ્યા હોય એવા અનેક સમાચાર આવ્યા, પરંતુ આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પોસ્ટ આ પીએમ મોદીની કે જ્યાં નેપાળી ભાષામાં તેમણે આ પોસ્ટ કરી અને આખી જે ઘટના ઘટી છે તેને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે। અને સૌથી મહત્વની વાત તેમણે એ જણાવી કે તેમાં યુવાનોનો જીવ ગયો છે, તે વાતથી હું દુઃખી છું તેમ પીએમ મોદીએ આ ટ્વીટ કરી શાંતિ જાળવવા લોકોને પણ અપીલ કરી છે। નેપાળમાં સ્થિરતા, શાંતિ અને સમૃદ્ધિ આપણા માટે જરૂરી છે તે ખાસ વાત વડાપ્રધાન મોદીએ એક્સની પોસ્ટમાં જણાવ્યું છે। અને સાથે જ ખાસ કરીને શાંતિ જાળવવા તેમણે કહ્યું છે અને આખી આ ઘટના છે તેને હૃદય વિદારક જણાવી છે। તેમણે કહ્યું કે કેટલા યુવાનોનો જીવ ગયો એ વાતને લઈને હું દુઃખી છું।